સમરકંદનો લંગડો ચોર જેને દિલ્હી પર હુમલો કર્યો અને 1 લાખ હિન્દુઓને જીવતા સળગાવી દીધા। 1398 તૈમુરલંગનું દિલ્હી પર આક્રમણ ઇતિહાસની સૌથી ભયાનક ઘટનામાંની એક માનવામાં આવે છે। તૈમૂર આશરે 90,000 સૈનિકો સાથે સમરકંદથી પહોંચ્યો અને રસ્તામાં તેને લગભગ 1 લાખ હિન્દુઓને બંદી બનાવી લીધા। તૈમૂરને ડર હતો કે આ કેદીઓ યુદ્ધ દરમિયાન બળવો કરી શકે છે અને દિલ્હીના સૈનિકોને પ્રોત્સાહન આપી શકે છે। આ ભય અને ક્રૂરતાથી પ્રેરાઈને તૈમૂરે તેની આખી સેનાને બધા જ હિન્દુ કેદીઓને મારી નાખવાનો આદેશ આપ્યો। એક જ દિવસમાં લગભગ 1 લાખ હિન્દુઓની કતલ કરવામાં આવી। આટલી મોટી સંખ્યામાં નિર્દોષ લોકોની કતલ માનવતાના ઇતિહાસમાં એક મોટું અને ભયાનક ઉદાહરણ બની ગઈ। અંગ્રેજ લેખક ડેવિડ પ્રાઇસે પણ તેના પુસ્તકમાં તેને માનવતાનું સૌથી ક્રૂર કૃત્ય ગણાવ્યું છે। આ પછી તૈમૂરની સેનાએ દિલ્હી ઉપર હુમલો કર્યો। મુલ્લુ ખાન અને સુલતાન મહમૂદના નેતૃત્વ હેઠળ દિલ્હી સલ્તનતની સેનામાં 10,000 ઘોડેસવાર, 40,000 પાયાદળ અને 120 હાથી હતા। જો કે તૈમૂરની સેનાએ દિલ્હીની સેનાને હરાવી દીધી। યુદ્ધ જીત્યા પછી તૈમૂરની સેનાએ સમગ્ર દિલ્હી શહેરમાં ભારે હત્યાકાંડ કર્યો। લૂંટફાટ, ક્રૂરતા અને હત્યાકાંડ એટલા ભયાનક હતા કે દિલ્હી દાયકાઓ સુધી ખંડેર રહ્યું। તૈમૂર ફક્ત દિલ્હીમાં તેની સંપત્તિ અને કબજો કરવા આવ્યો હતો। તેનો હેતુ શાસન કરવાનો ન હતો, પરંતુ ફક્ત લૂંટ, નાશ અને ભય પેદા કરવાનો હતો। દિલ્હીની શેરીઓમાં લાશોના ઢગલા પડ્યા હતા અને ઘણી જગ્યાએ માથાના ટાવર ઊભા કરવામાં આવ્યા હતા અને હજારો નિર્દોષ લોકો અકાળે મૃત્યુ પામ્યા હતા। આ આખી વાર્તાએ દુનિયાને બતાવ્યું કે સત્તાની લાલસા વ્યક્તિને કેટલી ક્રૂર બનાવી શકે છે।